મસાણીમાં આજે જ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાવો લે છે. જેની મનોકામનામાં પૂરી કરે તો જ લાખ મણો આવે ને, બાકી આમ આવતું નહીં. આપણે ત્યાં બોલાવા જો તો કોઈક આવતું નહીં, એવું ખરું ને. અને એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એનું કાર્ય થતું છે તો લોકો આવે ને. એવી માં, અને ખૂબ લાંબા સમયથી, એટલે ઘણો દાજે 1.5-2 વર્ષ પહેલા અમારા મહેન્દ્રભાઈને ત્યાં પાટમાં અમારા દિલીપભાઈનો એક સંકલ્પ પાઠને મૂક્યો હતો ભગવાનને. ભગવાન, મારે ઘરે તારીખ ઉદાડે પધરામણી થાય એવી કૃપા કરજો. એને હુંડી મૂકી હતી પાટમાં, મને રજૂઆત કરી. મેં કીધું હું જોમીન રહું છું, સાંભળશે આપણી અરજી. ભગવાને સાંભળી અને એને અરજી મૂકો ને, તમે માગો એના કરતાં 2 ગણું આપે, પણ તમારી અંદરની ભાવના સમર્પિત જોઈએ. એ અનુભવ છે આજે એનો દિલીપભાઈનો અનુભવ છે. ગપ્પુ નહીં, ખાલી ખાલી ગમ્મત નહીં, પરફેક્ટ બેઠેલો છે એની સામે. આ પ્રત્યક્ષ અનુભવ. અરે મારો તો એવા અનુભવ છે, મને ખબર ના હોય. લોકો 10 રૂપિયાની પગે લાગી જાય. સાહેબ, એને કે લોકોએ વર્ષો પછી ફાળનો બંધાયો છે. આ રનુજાવારો છે, એને તાલીથી વધાવો. મને એવું આજે એક ભાઈએ ચિઠ્ઠી આપી હતા, મને ઓખુલી મારી. આપું 11 વર્ષ પહેલાં તમારી પાસે ટેક લીધો. મેં કીધું મને ખબર નથી. કંઈક એના આપ્યો છે, એ તો હનુમાનજી રનુજાવારો કરે. તો એવા ભાવથી દિલીપભાઈ, એનો આખો પરિવાર, સજોડ દીકરીઓ પણ સરસ મજાનો ભગવાને પ્રસંગ પૂર્ણ કર્યા. દીકરાનો પણ ખૂબ સારી રીતે પ્રસંગ પૂરો કર્યો. અને ટૂંકા ગાળામાં બિલકુલ સળંગ જ ચાલ્યું. માનો મારી સાથે એ કહેતો હતો કે બાપુ, આ તો કે આપણે જ્યારે આવ્યા ત્યારે પ્રસંગમાં આનું આ જ છે. ભાઈ મેં કીધું જો જેનો જેવો ભાવ હોય ને એવું માણસ થાય. બાકી ગણોનગેર તો બોલાવા જો તોય નહીં લોકો આવતા. અને ગણોનગેર બંગલા એવા છે કે આપણે આમ નજર કરીએ તો ટોપી પડી જાય, પણ કૂતર્યો તો રોટલો ખાવા જતો બીવે. કૂતરું ગભરાય કે રોટલો નહીં મળે, ડફલું મળશે. અઘરું છે. હા, સત્તા, સંપત્તિ અને સુખ 3 મળ્યા પછી ભજન કરવું ને કરાવવું ને સાધુને માથું નમાવવું, એ તો કોઈક જનિતાનો દીકરો. મારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એમના મને અમે જ કહેતા હતા કે બાપુ ના, અમે રાજકીય નેતા ખરા, બધું બરાબર, પણ તમારી હારે ના બે. એટલે ઓલા ભાઈને બાજુવાળાને મેં ઇશારો કર્યો, અને પેલો બાજુવાળો મારી જોડે સોફામાં બેસી ગયો. મેં કહું આટલો ફેર, આટલો ફેર. પૈનલીને કુંવારીમાં આટલો ફેર. લગ્ન કર્યું ને એને ખબર હોય. એમ ગુરુ ગમ જેને જાણ્યો નહીં, આખો જન્મારો ભજનમાં ખોયો, ગુરુનો ગમ ના જાણ્યો. સાધુ સંતનું આસન ભગવાનથી પણ પર છે. આપણે તમે બોલો છો ગુરુર બ્રહ્મા ગુરુર વૈષ્ણવ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ. ભગવાનથી પર મારો ગુરુ છે. ગુરુને શરીર નથી, ગુરુને નાત નથી, ગુરુને જાત નથી, ગુરુને કોઈ સંપ્રદાય નથી. ગુરુ અલૌકિક વસ્તુ છે. ગુરુ શરીરથી ના ઓળખાય. એમ દિલીપભાઈનો ભાવ, એના આખા પરિવારનો પ્રેમ, મારો હનુમાનજી રણુજાવાળો એવી કૃપા કરે કે ફરીવાર પણ આવો પાઠ થાય. જોરદાર તાલીથી વધાવો. ફરીવાર આવી કૃપા કરે કે આવો પાઠ એને ઘેર થાય. તો ભગવાન પાસે આ માગવાનું કે મારે ઘેર સાધુ આવવો જોઈએ, મારે ઘેર સંત આવવા જોઈએ, મારે ઘેર કોઈ અતિથિ આવવો જોઈએ, મને કોઈક સંતનો ગુરુનો દર્શન થવો જોઈએ, મારે ઘેર કોઈક ભૂખ્યાનું એઠું પડવું જોઈએ, મારે ઘેર કોઈક ચા પાણી કરનારો આવવો જોઈએ. એવું માગો. આવું સુખદેવ, ગોપી, હરિચંદ, ગોપીચંદ, નરસિંહ મહેતા તો રોજ કહેતો હતો. સગારસા શેઠે રોજ કહેતો હતો, કોઈ ના આવે તો હું પાણી નહીં પીવું. સાહેબ, ના પીધું. મારે ઘેર કોઈક આવે તો જ હું ખાઉં, તો જ પાણી પીવું, ના પીધું. આવા નિયમ.
આપણાથી એટલું ના થાય, પણ આટલું તો થાય કે આખો થોડા દાડા ઘણા લોકો એવા છે મારી પાસે આજે હક કરીને મને કહે છે કે તમે અહીંથી નીકળો એટલે મારું ઘર ટાળશો નહીં. મેં એક ભગત મારી પાસે પૂનમ ભરવા આવ્યો એટલે રડ જ કરે. મેં કીધું રડે શું કામ, બોલ તો ખરો, મને સમજાય. એટલે એને એવું રજૂઆત કરી કે બાપુ મારા ઘરના બારનામ થઈને તમે ગયા અને મારે ઘેર ઊભા ના રહ્યા. એ દાડથી મને એવું થયું કે મારી ભક્તિમાં કંઈક કાનું પડ્યું, મારા પર પ્રેમ ઓછો થયો, મારી પૂજા ઓછી થઈ, મારા માળા ઓછી થઈ. સાહેબ આ ભાવ કલ્પના કરો, મેં માફી માગી, મારી મજબૂરી છે, પણ એને તોલ કર્યો કે મારી કઈ કસૂર છે કે મારે ઘેરથી મારો ગુરુ બાયનામ થઈને જાય, ખાલી મારે ઘેર ના આવે. આવો હિસાબ એટલે એવું ભજનમાં કીધું છે, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ભાગવત એવું કે વગર બોલાય કોઈ સાધુ તમારે ઘેર આવે, રામાયણ બોલે વગર આમંત્રણે સંત સાધુ તમારે ઘેર આવે એ દાડાથી જિંદગીના સારા દિવસોની શરૂઆત. આપણા સારા દિવસો વગર આમંત્રણે, આવું રામાયણમાં લખ્યું છે. પણ એ સાધુને કોઈ દિવસ ના થાય તો કોઈ ચિંતા નહીં, સેવા ના થાય તો ચિંતા નહીં, પણ કોઈ દિવસ જિંદગીમાં અપમાન નહીં કરવું. આ શીખવું. ના બને તો જય સિયારામ કરી દો, પણ સાધુનું કોઈ દિવસ અપમાન ના કરો. ભલે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ નાત જાત હોય, સાધુ કી જાત ના પૂછીએ, પૂછ લીजिए જ્ઞાન की बात, मोल करो तलवार का, पड़े रहने दो म्यार. હા, નહીતર શરીર પરથી પરુ નીકળે ને મોખો બને ને દુર્ગંધ આવે. આવું રૂપ લઈને ભગોણાયેલો સગારસા શેઠને ઘેર તે જાતનો ઓણિયો હતો. ઓણિયો અડકે? ઓણિયા કેટલા ચોખ્ખા હોય. આપણે ઓણિયા છૂટા નહીં રાખતા. એક જ રૂપિયો છે, નીકળો આગળ જાઓ, મરી ગયા. એ તો રૂપિયો હાલે છે, પણ અમુક લોકો રૂપિયો હાલતા નહીં, બીજું બોલે છે નેહરી પડ્યા. એમ કહેતો સારું, નેહરી પડ્યો એમ કહેતો સારું, પણ એથી આગ્યો જો એમ કહેતો સારું, પણ બીજી ગંદી ગાર બોલે. આવું આપણે મોઢેથી નીકળે એટલે નક્કી કરો કે મને કોઈ પાપીના ઘરનો રોટલો ખાધામાં આવ્યો છે, મને કોઈ દુરાચારીનો સંગ થયો છે, જેથી કરી હું સાધુનું અપમાન કરું છું. ના લો તો કોઈ ચિંતા નહીં, પણ અપમાન ના કરો. દુઃખના ડુંગરમાં ના જવું હોય તો હજુ કુટુંબો બેઠા છે સૌરાષ્ટ્રમાં, એને ઘેર કોઈ અતિથિ ના આવે, કોઈ માગવા વાળો ના આવે, એ કુટુંબો જમતા નથી. હજુ હાલમાં છે બાપ. એટલા 4 મહિના વરસાદ પડે છે, બાકી આપણા હિસાબમાં તો પડે એમ જ નહીં. આપણું કયું બેંક બેલેન્સ મને કોને? એક અગરબત્તી કો તો 2 દાડા ચાલે છે આપણે, એમાં ભઠ્યો નહીં. અને અગરબત્તી અમુક લોકો હરગાવે, બસ માગવા જ હરગાવે. એટલે આવો સમજી જાય કરે કરે મારો બાપ સારું કરે. મને ઘણા કે મેં કે 5 વર્ષ પુણ્યમાં ભણી, મેં કોઈ ફેર ના પડ્યો. મેં કોઈ કશું પડે નહીં. હું કહું છું કશું ફેર જ નહીં પડે, કારણ કે એવો એક જ આશાથી બેઠો હોય, મારે બંગલો થવો જોઈએ, બાજુવાળા નહીં. કોકનું સારું વિચારવાની ભાવના જાગે ને એ દાડાથી નક્કી કરો કે મારી ભક્તિ ભગવાન પાસે જમા થઈ છે. કોકનું સારું વિચારવાની. આ શાસ્ત્રો બોલે, હું નહીં. બાકી તો દ્રૌપદીએ ભરી સભામાં ઊભી થઈને ભીષ્મ પિતાને કીધું કે એ દાદા, હું કગરતી હતી કે મને બચાવો, મને બચાવો. મારી સાડી ખેંચાતી હતી, મને નગ્ન કરવામાં આવતી હતી. બાકી એક બોન ચડાવે ભીષ્મ પિતા તો કૃષ્ણને બીક લાગે. આવો તાકાતવાન પુરુષ, પણ તોય નીચું ગાલી ગયા હતા. ત્યારે ભીષ્મ પિતા બોલ્યા કે બેટા મારો વાંક નથી, મારો વાંક નથી. મેં દુર્યોધનના ઘરનો રોટલો ખાધો તો એટલે મારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ. આ હોભરો જોન તો ડીશો લઈને ગોઠવાઈ જશો તે મારા છોરા ઉભે રોડે ગોઠવાય. સરપંચ બધા ફેશનથી બોલે, ત્યારે મારી 5 ડીશ બોલે તને ભમરો કેળે. બબુના છોરા સફેદ બટાકા માગે રોડે ઉભા. તમારામાં જ પાર્સલ મંગાવો છે ઘેર, કારી ઠેલી. હું ઓળખું બધો ને તમને
જરા તેજ બનાવજો, પણ મરચો ખોર ને લુખા. હવે તો સફેદ બટાકા બહુ રમે ને ચડ્યા છે. હારા હારા ઘરના સોરો આ ટેવાઈ ગયો, બસ ફેશન થી બે પાછા, અને ફેશન થી બોલે જરા તેજ બનાવજો કે હા લે આ ફોરેન થી આવ્યો હોય. અને આડોનો ખોખો હોય ખાઈ જો, ખોખો હારો, ખોખો હારો, ખોખો ખાય ને તો શરદી વહેલી મટે. ખોપચો હંગાત ખાઈ જો બધો પાછળ વાળો. બહુ ટેવાયો છે પાર્સલ ઘેર મંગાવા. એક દાડો દુર્યોધનના ઘરનો રોટલો ખાવાથી ભીષ્મ પિતાની શક્તિ ખલાસ થઈ ગઈ હોય તો તમે આવી ડીશો ખાઓ ને આવું ખાઓ તો તમારું એમ કેવું છે કે તમારામાં તાકાત ને શક્તિ આવે? અરે તમારી બુદ્ધિ રાવણ કરતો નીચી જતી રહેશે, યાદ રાખજો બરાબર. પછી તમે હારો વિચાર માંગો એ માણસમાં આવે ખરો? જેવું કુવામ કોઠીમ પોણીનો ખોયું હો ને બહાર આવે. સાચી વાત કે ખોટી? હા કે ના? પછી તમે એમ કહો કે અમને સત્સંગ નહીં ગમતો, બરાબર? આવા કે મહારાજો નહીં મોનતા, આવા કે ભગવાનને, એટલે ભગવાનને મોને મહારાજો નહીં, પણ એમને ખોરાક શું છે તો પૂછો. એવા શું ખાય છે? હે? અન્ન તેવા ઓળકાર આશા તે વાસા સુરતા તે મુકામ. તમે જેવું ખાવ છો એવી બુદ્ધિ પ્રગટ થાય 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 ને થાય. ખબર જો પાઉચ કંપની મારા છોરા બહુ વરઘોડમ તોડો છો, મેં જોયું છે. હું કઈ શું અજોણ્યો નહીં, હું ઓઠે ઓઠે આવેલો વરઘોડમ, પણ મારે નોમ નહીં પાડવું. તમે એમ તો બાપુ નહીં જોનતા એમ? હવ મારા છોરા એડવાન્સ લઈ આવે. તમે અમુક અમુક બેનો હોય નહીં બાચી મિલતો, હવે તો અસલ કું દેવું પીને હોવ તો ખભે લઈને ફરો. હવે તો સરપંચ સાહેબ દારૂના ચોનલા કરે છે વરઘોડો. આ 5 પેટી અમારી, 5 પેટી મુકેશ લાલ લે વરઘોડમ દારૂના ચોનલા. અને પાછું દેશી તો પીતા નહીં, આ તો ફોરેન થી આવેલા એટલે અમને હોલ જોવે. આ એમએલએ હમણાં બાબા આવરિયા પતી ગયા, આપણે હરગવા રહ્યા છે કોક કોક. પહેલી ધારનું પીવાનું, છેલ્લી ધારનું ખાવાનું. હા, વ્યસનોએ માઝા મૂકી છે, માઝા. લગભગ જગ્યાએ હું જોઉં છું દારૂ વગર અમુક જગ્યાએ પ્રસંગ નહીં થતા. ઉઠણી હોય તો એ દારૂ ચોલ. તમારી વાત નહીં, ગઢમાં તો સુધરેલા છે બધા, અહીં કંઈ એવું છે નહીં. આ તો ઉદયપુર બાજુ. સરપંચ સાહેબ તમે એવું કંઈ ગોંઠી ના વારજો, રોટલો તમારો ખાધો છે મેં આજે. રાઠોડ, ઉઠણી હોય તો દારૂ, ચોનલો હોય તો દારૂ, મરી જાય તો દારૂ. બોલો હારા પીન મરી જાય તો પીન રડે છે. બોલો હવે એમ કહે શું